તો આ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજનો વિડીયો છે એ બદામ ઉપર જવાનો છે. કેમ કે ઘણા લોકો બદામ ખાય છે, પણ બદામને કેટલી ખાવી જોઈએ, કેવી ખાવી જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ અને કયા કયા સાઈડ ઇફેક્ટ છે. બદામ ખાવાથી ઘણા બધા ફાયદા તો છે જ, પણ સાથે સાથે બદામ ખાવાથી ઘણું બધું નુકસાન પણ છે. અને જો તમને આ વાતની ખબર નથી તો આ વિડીયોના એન્ડ સુધી જોજો. તમને ઘણું બધું જાણવા મળશે કે બદામ છે એને કેવી રીતે અને એનું પૂરતા પ્રમાણમાં આપણે ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ જોતા હોય તો બદામને કેવી રીતે ખાવી જોઈએ. નમસ્કાર દોસ્તો, હું છું દીપા અને તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા વ્લોગ્સમાં. આ ચેનલ ઉપર હું 40 વર્ષ પછીની જે મમ્મીઓ છે એ કેવી રીતે ફિટ રહી શકે, હેલ્ધી રહી શકે, એના માટેના ખૂબ જ સરસ વિડીયો લઈને આવું છું. તો આજનો વિડીયો છે બદામ ઉપર. તો વધારે પડતા લોકો છે એ બદામને પલાળીને અથવા તો શેકીને જ ખાતા હોય છે. તો શું તમે પણ બદામને પલાળીને જ ખાવ છો ને? અને બદામને પલાળીને ખાવાથી જે ફાયદા છે એ બદામને કાચી ખાવામાં ફાયદા નથી. તો બદામને પૌષ્ટિક તત્વનું ઘર માનવામાં આવે છે, ગુણોનો ભંડાર કહેવામાં આવે છે અને આયુર્વેદિકમાં તો બદામને બુદ્ધિનું ઘર કહેવામાં આવે છે. તો બદામની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે, કેલ્શિયમ હોય છે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઓમેગા 3 ફેટી એસિડ, કેલ્શિયમ ઘણું બધું હોય છે કે જે તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે હાર્ટ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે બદામને ખાઈ શકો છો. અને જો તમારા વધારે પડતા વાળ ખરતા હોય અથવા તો જો તમારી સ્કિન ડેમેજ થઈ ગઈ હોય તો પણ તમે બદામ છે એને આરામથી ખાઈ શકો છો. વજન તો ઘટાડે છે પણ તમારા દિલને પણ હેલ્ધી રાખે છે. માટે બદામના આટલા બધા ફાયદા તો આપણે જોઈ લીધા, પણ હવે બદામ ખાવાથી નુકસાન શું થાય છે? તો શું તમે બદામને પલાળીને ખાવ છો કે કાચી? જો પલાળીને ખાતા હોય તો એ ફાયદો છે, પણ જો તમે બદામને કાચી ખાતા હોય તો એ બદામ નુકસાનકારક છે. શું કામ? કેમ કે બદામની ઉપર રહેલું જે બ્રાઉન કલરનું જે ફોતરું છે ને એની અંદર ટેનિન નામનું એક એવું તત્વ હોય છે કે જે તમને પચવામાં ખૂબ ભારે પડે છે અને જેથી કરીને પચતું નથી અને તમારું પેટ છે એ ભારે થઈ જાય છે, બ્લોટિંગ થાય છે, ગેસ થાય છે, કબજિયાત થાય છે. અને ઘણા લોકો એવું કહેતા હોય કે બદામ અમને સતતી નથી એટલે અમે ખાતા નથી. તો એનું મુખ્ય રીઝન હોય છે કે તે લોકો બદામને પલાળીને ખાતા નથી, કાચી ખાતા હોય છે. એટલા માટે જ્યારે બદામ ખાવ ત્યારે પલાળીને તેનું જે ઉપરનું ફોતરું છે એને કાઢીને વ્હાઈટ પાર્ટને ખૂબ ચાવીને તમે ખાવ તો એના તમને ભરપૂર માત્રામાં ફાયદો થશે. તો અને આમ પણ છાલનું કઈ કામ નથી, છાલને કાઢીને ફેંકી દો. જો એ પોષણ પણ તમને મળવાનું છે તો એને પણ આ ફોતરું છે એ અટકાવે છે. માટે ફોતરું કાઢીને જ ખાઓ. બદામ છે એ કેટલી ખાવી જોઈએ? તો 1 5 બદામ છે એ તમે એમ્પ્ટી સ્ટમક સવારે લઈ શકો. હવે બદામ નુકસાન ક્યારે કરે કે તમે બદામને ડ્રાયફ્રૂટ નહીં પણ નાસ્તો સમજીને મુઠ્ઠા ભરીને ખાવ છો તો ત્યારે તમને આ બદામ છે એ નુકસાન કરે છે. તો હવે બદામ કોણ ખાઈ શકે? તો બદામ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી જેને મોઢામાં દાંત છે એ બધા જ લોકો બદામ ખાઈ શકે. નાના બાળકોને વધારે દેવી બેનિફિટ છે કેમ કે ભણતું હોય, એની માઇન્ડ શક્તિ છે એ જ્યારે તમે નાનું છોડ હોય, આ છોડ છે તો એને જ્યારે કૂણું હોય, નાનું હોય, એને તમે જે સાઈડ વાળો ને એ સાઈડ વળે. પછી જેમ મોટું થતું જાય, ગયઢું થતું જાય, એ પછી થોડ જેવું થઈ જાય એટલે તમે વાળો ને તો એક સાઈડ વળે નહીં. એટલા માટે જો નાના બાળકોમાં બદામ દેવામાં આવે ને તો એને ન્યુટ્રિયન્સ પૂરતા પ્રમાણમાં મળે, યાદશક્તિ વધે, જેથી કરીને બાળક ભણવામાં ખૂબ હોશિયાર થાય. એટલા માટે તો આયુર્વેદિકમાં બદામને બુદ્ધિનું ઘર માનવામાં આવે છે. જો તમને આ વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.